ઓફિસર અનિલ મારુને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા કમિશનર દેવાંગ દેસાઈએ સસ્પેન્ડ કર્યા છે। આરએમસી કચેરીનો ઓફિસર લાંચ લેતા ઝડપાયો હતો। ચીફ ફાયર ઓફિસરે લાંચ માંગી હતી, 1.80 લાખની લાંચ માંગી હતી। રાજકોટ મહાનગરપાલિકામાં અગ્નિકાંડ બાદ આ નવા અધિકારી સસ્પેન્ડ છે। મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાનો ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ કુમાર બેચરભાઈ મારુને જામનગર એસીબીએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। જામનગર એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફટી ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિંગમાં પોતે કરેલા ફાયર સેફટીના કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો, જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ કુમાર મારુએ તેની પાસેથી એનઓસી આપવા 3 લાખની લાંચ માંગી હતી। જોકે ફરિયાદીએ આ કામ માટે 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 1.80 લાખ 4-5 દિવસમાં આપવાનું કહ્યું હતું। ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીની ફરિયાદ બાદ જામનગર એસીબીએ લાંચિયા અધિકારીને છટકું ગોઠવી અને ઝડપી પાડ્યો હતો। આ દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી, રૂપિયા 1.80 લાખ આપવા કહ્યું હતું। આ દરમિયાન અનિલ મારુએ ફરિયાદી પાસેથી લાંચના 1.80 લાખ નાણાં સ્વીકારતા જ જામનગર એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ દવે। જી ગૌરવ, રાજકોટમાં બીજી ઘટના, લાંચો અધિકારી ઝડપાયો છે। સાગઠિયાના એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યા હતા, ત્યાં બીજી ઘટના, ફાયર એનઓસીને લઈ લાંચ લેતા અનિલ મારુ ઝડપાયો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો। શું જાણકારી? ચોક્કસ જ બંસી, રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ કુમાર મારુ છે કે તેમને ચાર્જ છે તે સોંપવામાં આવ્યો હતો અને તેમને 45 દિવસ જેટલો જે સમય પોતે નોકરી કરી તેની અંદર 139 જેટલી એનઓસી છે તે આપી છે। હાલ એસીબીની જે ટીમ છે કે તેમને 1.80 લાખ રૂપિયાની જે લાંચની અંદર તેની ધરપકડ કરી છે અને હવે એસીબી દ્વારા અલગ અલગ દિશાઓની અંદર તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। 139 જેટલી જે ફાયર એનઓસી આપી છે તેની અંદર તેમને લાંચ કેટલી લીધી છે, કેની પાસેથી લીધી છે તે દિશામાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। લાંચ કેટલી એનઓસીની અંદર તેમને સ્વીકારી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ જ્યારે 1.80 લાખ રૂપિયા તેમને ઓફિસની અંદર સ્વીકાર્યા હતા ત્યારે ઓફિસની અંદરથી જે એસીબીની ટીમ છે તેને 50,000 રૂપિયાનું અન્ય એક કવર છે તે મળી આવ્યું હતું। તો આ જે લાંચ છે 50,000ની તે કોની પાસેથી લીધી તે દિશામાં પણ એસીબી દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ ફાયર એનઓસી આપવા માટે થઈને અનિલ મારુ છે કે તેને જે 50,000 રૂપિયાની લાંચ જે અગાઉના જે અધિકારીઓ લેતા હતા તે વધારી અને તેને 75,000થી લઈ અને 1 લાખ રૂપિયા સુધીની લાંચની રકમ નક્કી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ આ દિશામાં પણ એસીબી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતના લાંચનો કેસ છે તે તેની સામે દાખલ કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ છે કે તેમના દ્વારા તેમને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા છે, કારણ કે જે રીતના નિયમ છે તે મુજબ જો કોઈ પણ અધિકારી 48 કલાક કરતા વધુ જેલની અંદર સમય વિતાવે તો તેમની સામે કાયદાકીય રીતે પગલાં છે તે લેવામાં આવતા હોય છે અને એ જ રીતે હવે તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। જી બંસી। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો